જૂનાગઢમાં ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે। ધણફુલિયા ગામની મહિલાઓ ખેતીની સાથે નવરાશની પળોમાં ઘઉં અને લોટમાંથી ખીચું તૈયાર કરે છે। સાથે જ હાલ વણાટના પાપડ પણ બનાવી રહી છે। આ પાપડની માંગ ન માત્ર જૂનાગઢ પરંતુ સૌરાષ્ટ્ર અને અમદાવાદ મુંબઈ સુધી છે। ઘરેથી જ મહિલાઓ દરરોજ 5 થી 7 કિલો પાપડ બનાવે છે અને દર મહિને 15,000ની આસપાસ કમાણી કરી રહી છે। મહિલાઓ ખેતી તો કરે છે, સાથે સાથે પોતાનો ગૃહ ઉદ્યોગ જેવા કે પાપડ છે, પછી વેફર છે, એવું પણ બનાવે છે અને પોતાના ઘરનું એક સારી એવી આવક પણ પોતે કરે છે। સાથે સાથે તેના બાળકો ભણે છે, સાથે ખેતી પણ કરવા જાય છે। બહુ સારા પાપડ હતા। પછી અમે સગાવાલાથી શરૂઆત કરી વેચવાની, ત્યારે 150નો કિલો હતા, હવે 200ના કિલો છે। તેલ હાવ જરાય નહીં પાપડમાં, અને અડધા ચોખા અડધા ઘઉં, મમરી, પૂરી પાપડ, પાપડી બધું વેચીએ છીએ 200ના ભાવે। મહિનાની 15-17 હજાર આવક છે। અમને સારું લાગે, અમારા ઘરના બધા સભ્યોને આર્થિક મદદ કરીએ છીએ।